મારી બેટી ઇટાળીઓ મેળવી છે, મજૂર મળતા નહીં. વાળો ચાલી એમને એમ ખાલી કરીને જતો રહ્યો વાટમાં, અને મારે મજૂરી કરવાની છે. શું લેવાનું? મારે બેટા મજૂરી પહેલા લેવા આવી છે, અને જોઈને ખાલી કરીને જતા રહી છે. હાજર ના હોય ને એટલે આવા ડખાત હોય. અને પૈસા તો તરત ગળી કે લાવો પૈસા ઉતારી દઈએ એટલે તાણી હું અડધો થપ્પો કર્યો. મારો બધો થાક લાગ્યો. મારું શું સુરતમાં ગાળો બદલો છે. કાકાને મારે તો ગીધા વાગાના ઘેર આવી જશો ને કાકાને મારે તો સરપ્રાઈઝ આવવી પડશે. 2-3 દાડા બગડશે. શું કરશે હવે? હવે રજા રાખી છે કે ઘેર તો આવવું જ પડે કે આપણે 3 દાડા ઘેર સુરતમાં રહીને શું કરીએ? લડો કાકાને કોઈ વાંધો નહીં, કાકાને સરપ્રાઈઝ આલો. હડો મારો બેટો ટ્રેક્ટર વાળો કાલે હોય કણ ઇટાળીઓ મેલીને જતો રહ્યો રસ્તા વચ્ચે હોય. શું લેવાનું? મારે તો ડબલ મજૂરી છે. કાકા શું કરો છો? રસ્તા વચ્ચે મેલીને જતો રહ્યો તો. એવું છે? પેલો ટ્રેક્ટર વાળો કાલે આવ્યો તો કેટલો. અને તું આવ્યો બેટી? લાય થેલો લાય. તું થેલો કેવું પાડે? સુબાનો છે ને કાકાને સરપ્રાઈઝ આલી દીધું કીધું. ફોન બંધ ના કર્યો એટલે ના કરે. આના સારું કરીને તો ના કરે. કીધું કાકાને સરપ્રાઈઝ આલી દીધું કીધું. આ તો કીધું ઘેર જવું. સુબાનો કીધું કાકાને કીધું સરપ્રાઈઝ આલી દીધું. હું કહું છું બે તું બે હું પાણી લાવું અને ચા પાણી કરાવું. તો રાતનો તું બસમાં બેઠો હોય થાચો હોય. હા થાકો લાગ્યો છે. હા હા લેતા હળો છોકરા બોલો તું આટલું કેમ વહેલા આવ્યો? ઉતરણ ઉપર આપવાનો હતો ને વળી. એ કે અમારા એમાં કેવું હતું ખબર છે? માગ શેઠે ગાળો બદલેલો કે પછી 3 દાડાની રાખી હતી રજા. આ કારખાને પેલા બીજો ગાળો રાખ્યો પછી એ લઈ જાવ કારખાને 3 દાડા રાખી રજા. લાવો ને ઘેર ઓટો મારું. કાકાને કીધું સરપ્રાઈઝ આલી દીધું કીધું. કાકો કીધું ખુશ થઈ જાય કીધું. કીધું મુએ હોય સુરત પડ્યો ને એકલો શું કરું કીધું. લાવો ને 3 દાડા કીધું ઘેર ઓટો મારતા હું. અને બોલો છો આપણે ઠેલામાં 2 દાડા લુગડા ધોયા વગર પડે છે. અને નોન કટી છે ને ચોકલેટ છે છોકરાને લુગડા તો બી દયા વણા લાયા એમ. લુગડા તો તાણે શું હશે? તો કીધું ઘેર જાવ છે. વાત સાચી છે. ઘેર તો રહી જાય. તાણે પછી અને હું કહેલો તો પાણી બીજું હું છે ને આવું છું મારે. હવે પડ્યું છે હેડ પડ્યું છે હવે ઊનું કરેલું છે. હારો તો હું નહીં નાખું. હા હારો તો લાવ પર પડ્યું છે. એ હારો. હા મારો બેટો છોકરો ઘેર આવ્યો છે. હવે હડો કશો વધો નહીં. ફોન કનો આવ્યો? તારે આ તો મારું બેટું માથું ખાઈ જાય. ના પડે દેજો. હલો બોલો. પણ એ હાલ ભાઈ પૈસા થોડું કાઠું છે અને એટલે પૈસા તમે લોહી પીજો છો ને હા હેડો તો આજ વધના ટકના કોક કરી આલો તાણ. એટલે તમે પાકું જ નહીં કહેતો પણ પૈસા થાય ને તો હું વધના કરી નાખ્યો બરોબર. એ હારું હારું કરી આલો હેડો વધ ટકના. કાકા બોલો. 50 રૂપિયા 50 રૂપિયા હાલ એક જણો રાય કરી રહ્યો છે. તારા પસા લેવા શું કરવા 50 રૂપિયા? પણ પતંગ લાવ બધા ઉતરે હજી તો વાર છે ઉતરે નહીં નાખું એમ કઈ હેડ. પૈસા એ તો પછી કર. પેલા કુએ લેબલો કાપેલો પડે એ લેતા અને આ થોડા 2-4 પોટલા બાકી ભરીને લેતા રહ્યો એટલે તને 50 રૂપિયા આલો હેડ. બધું કરું પણ પછી હાલવા પડશે. એ તો પછી હાલો હાલ એક પેલો ઉઘરણીઓ લોહી પી જશે તારે જ બાજુ ફસાની પડી છે. ના પાવડો દેજો. અહીં પડ્યો તા મારા બેટા પસા કરી રહ્યા છે. પૈસા સિવાયની કોઈ વાત જ નહીં આજકાલ તો. થાપો સારી એના કરતા પતંગ લૂંટવા જતો રહ્યો તો હાર 50 રૂપિયા લે કે થાપો સાદી દીધા.
એટલે આ ગોળના રોડિયા થઈ રહ્યા છે, પછી પૌવાય થઈ રહ્યા છે, ટેલિફોન વિડીયો, પછી આ તો અત્યારે શિયાળા સિઝન હોન્યા થઈ રહ્યા છે, લાંબા પછી હવે વધારે હેડી ચાલ બજારમાં હોન્યા. ઓહો હા, બંધાણી શાણ આવેલા છોકરા મુરા આજ આવ્યો વહેલા આવણે એવું છે એમ છે? અચાનક હજી ઉતરીને ઘણી વાર છે. એટલે અમારે ગાળો બદલાવાનો હતો કે ઓવે, એટલે ઓવે. 3 દાડા રજા રહેવાની હતી એટલે કીધું લાવો ઘેર ઓટો મારતા હું કીધું અમને સાચી વાત છે ને, ઘેર આવા સારો એક ખર્ચો થાય ખોટો. આ કીધું એ કણ બળારી એ કીધું ખોટું ખર્ચો બધું થાય ને કીધું લાવો કીધું ઘેર ઓટો મારતા પણ હું માવો રાખો છો કે નહીં? માવો હા શેવો આવો માવો? માવો વાળી એટલે એ તો પણ તાર ડેરીએ જવું પડે ને, કઈ મેઠાની દુકાન જવું પડે, થોડો મળે માવો હીરો માવો નહીં તો માવો મસાલો ખાવાનો પેલો મસાલો આવે ને હીરો એમ કે કીધું માવો એટલે કીધું તો ડેરીએ મળે હોય ના મળે. હા તમે જબરું કરો છો બંધન અને ઈકન તું શું કામ કરે છે સુરતમાં? હીરા ગઈ છે ઓફિસમાં? એ કામ તો આપણે હીરા જ ગવાનો હીરા ગઈ છે? હા તો તારું કોમ કોમ થતું હોય. કોમ થાય છે થાય મહિને 25-30 નું કોમ થાય છે તો કેટલા લાવ્યો હલકાર વધારી? કણ લાવ્યો કે 30,000 રૂપિયા લાવ્યો 30,000 રૂપિયા? સારું કે આમાં તો તાર અને બાપને આપણે હવે ધંધો તો. વયથી મજૂરી કરવા જઈએ કોઈ એક જણ થોડું રખડવાનું હોય વાત સાચી. હવે ગવાર પડી કે પછી એક જણ સોટીને ધંધો કરવો પડે શું કેવું એટલે સોટીને ધંધો જ તું કરી સાચી વાત છે, પણ આ દાઢીને બાટી છે ને આવી વધારી. આ તો છે ને બંધોની ફેશન છે આજકાલના જોવાની અને બધા આમ તો છોકરા છે ને ગણવા જાય ને હા. તો આખા ગામમાં તારા જેવો ધંધો કોઈ કરતું જ નહીં પાછું. ધંધો તો કરવો જ પડે કારણ કે આપણે ધંધો કરવા જવા બીજું શું કરીએ કહો? ના વાત સાચી. અને આપણે ધંધો કરે ઉજળા હોય ધંધાથી ઉજળા હોય સાચે કોમ કરી મેણું ના હોય. હા, લેડ હારું હારું હેડ હારું. હારો ત્યાં બંધાણી હા હો હા. હા. વહાચંગનો એક એવો સમય હતો કે એને ખાવાનો ફોફો હતો, પણ એ જાનનો છોકરો પાછો ને તારનો એને તો લીલા લેર થઈ ગઈ. હડો હો નસીબ મારે હવે હટલાણે જવું છે સેમન લેવા, તે હું જઉં હવે તાણી હટલાણે લેવડો તાર. એટલે મારો બેટા આ ઉઘરાણીઓ લોહી બીજો એક બાજુ લાવજો, હું તો ફોન કરું. આ ઉઘરાણીયાનું એક બાજુ ત્રાસ વધી ગયો છે. હલો હા સોકાર છે એટલે આ કીધું કોમ હતું થોડુંક પૈસા હોય તો આલો 5,000. હવે હું ડેરીને પગાર થાય એટલે આલ્યો રહ્યા હોય તો આલો કે એટલે પણ એટલે મારે થોડું કોમ હતું, એક જણો ઉતાવળ કરી રહ્યો છે જે આલવા છે. હું તો બન આ 5 તારીખે પાછા આલ્યો ના એમ. હા રડો આ એ પોણી બેસજો. હવે એક જણો ધિરણ કરે એવો છે, એના પાસે જાવું વાહચંગ પાસે ઓટો મારતા આવું કદાચ જો હીરા ધિરણ કરી પૈસા વાળા છે હીરા આલસી તો ખરા જ. લેવડો યાન પાસે જાતા આવું વાહચંગની ચૂંટણી મંત્રી નાખું. આપણે તો ટોપી ફેરવવી છે આજ વાહચંગની. લેવડો છોકરા જોઈ આપણા ઘરનો હિસાબ ધાબુ ભરાઈ ગયું છે જોઈ. ઓહો તમે તો ઘણો ખર્ચો કરીને આવો છે અરે ખર્ચો તો લ્યો ઘર તો ત્યાં થોડું રોજ રોજ બનાવવાનું હોય, આપણે એક ફેરા બનાવવાનું ટકાટક બનાવવાનું. 2 લાખ રૂપિયા તમારી જિંદગીમાં એક દંડુ બનાવવાનું પણ વ્યવસ્થિત જ બનાવવાનું એ વાત સાચી હો આમ રેડી છે કે એક નંબર બનાવ્યો ને તમે હા. અને હું કહું છું હા બોલો બોલો કેટલા લાવ્યો પછી તું? ત્યાં જો એમાં શું ખબર પૈસામાં હા 35,000 જેવા વધતા હતા પણ 5,000 એક જણા ઉછી ના લીધા ને 30,000 રૂપિયા લાવ્યો છું એવું છે એમ? હા માર્કરને 50,000 જેવું હાલ ઘરમાં પડ્યું છે હા અને લાખ રૂપિયા આવા માલી લાખ દીધા નહીં એવું છે. આડોવાળા એમ કરીને 2 લાખ જેવું થાય છે હા કે આપણે ઘરમાં 250 ને 250 ના ખાઈ દઈએ જોરદાર કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ કરી દઈએ રેડી કરી દઈએ પણ તું તાર બૈરાને લાવી દે. અરે કાકા એ વાત ના કરવાની હો મારા હાલ વાર છે યાર મારે નહીં એટલે લાગતું હું રોટલા ટીપા મરી જાઉં છું એ એકલો. તો આપણે આપણે બે ટીપી જાવ હું આવી જતો ઘેર 2 દાડા તું તો 2 દાડા આવે પણ મારી જિંદગી હતું નહીં જ કે તમારે લાવી દો એટલે મારે ના લવાય લવાતી એમ મારે કોઈ ગોમો વાતો કરી છે એવું છે એમ. એ તો કોક કરીએ હેડ ભાઈનો ફોન આવ્યો પાછો 2 દાડા એવું છે હા રડો તો હા હો. હા. અને હું કહું છું હમ. તું ના હોય તો સમજી જા સાચી વાત છે હું કહું છું. એ તો પછી તમે વિચારજો પછી હાલ નહીં હા? આપણે વાર છે એટલે આપણે જોઈ બધું રેડી છે અને આપણે નહીં બગાડવું. ઓહો વાહ છે અલ્યા, પધારો પધારો પધારો. છોકરા છે ને આ તું આવો બજાર બજાર બેહો બેહો. જા છોકરા પાણી લેતા આવજે હેડજે. હા. અને જાણે આ સુરત થી આવ્યો હું આવ્યો તમે વહેલા અત્યારમાં વહેલા આવ્યો છે અને તો પૂછ્યા ગાછા વગર આવ્યા પાછા ફોન બોન કર્યો નતો એને વળી કોક ચીઠિયાને ગાળો બદલવાનો હતો કે તે વળી 3 દાડાની રજા હતી કીધું ઘેર આવે કોમ બોમ કરતો હે છોકરો કેટલું કરસ કોમ
આમ તો કરે ખાસી કરે અરે આ ઘરની તમારે કરી એના જલસા. પડતા બરાબર જ છે બધું ને ખબર તો છે કે મારી કેવી વેળા હતી એ વાત તો સાચી. જાણે ખાવાના પોપા હતા એક ટાઈમ રોટલો નસીબમાં નતો શું લ્યો. કેવું તમારો આમ તો છોકરો આમ તો એવો પાછો છે ને હમ. કેમ તમારું નામ ઉજળું કઈ નાખ્યું. હા એ વાત સાચી ધંધા પાણીમાં કોઈ જગ્યાએ હું રખડતો એને જોયો જ નથી. હા એ વાત સાચી છે તાણ. છોકરાને તો તાણ હું કહી જો આપણે જેટલું રાખીએ ને એટલું છોકરું ના ના રહે. વાત સાચી. શું કેવું વાત સાચી કરી. હા આ મારે છે જે 10 વાગે ઉઠે છે હમ. ફોન લઈને પડ્યો રહે અને આ ડાવડો ગામમાં ઓટો મારતા ભૂલ હવે. તમારી છે તમે બુઢે ચડાયો છે જે તું આમ સુરતમાં તારે હમું હે કે લઈ જાક મારે એને કોક કરીને હું તો લઈ જઉં પણ મારે છે ને શેઠને પૂછવું પડે એ જગ્યા તો છે કે પૂછીને નહીં, લઈ જા કે એટલે હોય ને મારે હેડી જાય ને નહીં એનું તો કરે હા એ વાત પણ હવે હું ખોટો બીજા રવાડે સળે ના કરશે એનું તો કરશે કે ના ના એ વાત હવે હું ફોન કરીને પૂછું શેઠની અને પછી લઈ જઉં બરાબર આ તો તું એને કમ્પ્લીટ કરજે રો હવે કમ્પ્લીટ કરી એટલે કમ્પ્લીટ થઈ જાય હા અને વાહ કેમ તને થોડાક પૈસા આલો કે અરે આ પૈસા જ નહીં અલ્યા હું મારું ઓળખ્યું પૈસા નહીં કરો તો આ આવડું મોટું 15-20 લાખનું ઘર કરે બે આ વીટો વાટમાં નાખી છે વાટમાં નાખી ઈટ્યો ઈ તો ઈટો વાળો કાલ ટ્રેક્ટર વાળો ખર્ચો ને ખર્ચો કર્યો જોશો ને કીધું પૈસા નહીં યાર એકદમ તમે. ખર્ચો નહીં થતી એમાં કમાવું પડે પગ તોડવા પડે એકદમ નહીં થતું, એટલે પગ તોડવા મારે પડે. તો નહીં હાઈખે લેવા હું તમને ડેરીનો પગાર થાય ને એટલે આલ્યો રા પૈસા તો 5000 જ જોયું મારે નહીં 5 લાખ જોતા પણ તમે તો આમ તો પા તમને તો પૈસા ના આલો કારણ કે તમે છો ને ઘર જ યારી છો આ ઘર કર્યું તો જોવા ના આયા લ્યો ઘરનું તો કોક કરજો મોય કુવા છે જમાડજો અને અમાર જેવા કુવા હાય બોલાવજો જે અમે જમશું તમે તો ડોહો તો કુવા નહીં કુવા તો આ વાળાને જેવા હોય એટલે આમ બોલાવજો જ ખરા મેં હા, એ આવશું તો શીરો મગ બોલાવજો. ખાવા તો અને શેમાં તાબુ પહેર્યું તાણ સવણ ખાવા નતા બોલાયા એ તો વાત સાચી પણ મારે કોમ હતું એટલે ના આવ્યો ભરાય તો એ વાત સાચી છે તાણ. અને પણ તમે કીધું એ કરો કોક. પૈસાનું તો કાઠું છે એટલે હું તમે હાઈખે છૂટી પડો છો એ થાય પૈસાનું હાલ યાર મારે તો આ કેટલું બધો ખર્ચો કર્યો નહીં પણ એમ નહીં આર્યો કમાઈને આવ્યો છે આજને આજ તો નહીં વાપરી રહ્યા હોય પૈસા એ પડ્યા છે કે લઈને આવ્યો છે ઈ. પણ એટલે કેટલા લઈને આવ્યો તું હું 35,000 કામ કર્યું 25,000 લઈને આવ્યા લ્યો 25,000 તમે ઉડાડી મેલ્યા આજને આજ પણ ઈનોય પછી આ ના હોય ચાર મારે પાંચ કોક દાડા રાખીને હું તો પાછા આવ્યો મારે એક જણો તળી પાડી રહ્યો છે મારે તો મન ઓછું બે હતા એ ઓછું બે મને પૈસા આલવાનું છે પણ મારે નહીં પાડવા પૈસા ના તો હાલો કાં શું હતું હા. 5,000 ઈ કે છે ને તમે કેમ આમ આકરા જીવના છે આ તો પગાર થાય કોઈ આજ નહીં તાણ, દેતા, હા. શું હતું? કોક દાડો કોમ કાઢો આપણું કોક દાડો અઠવા લાવો ને આપણું કોક દાડો વાત કાઢો. સાચી છે. બધા દાડા રખા ના હોય શું કેવું પણ વાંધો ના આલો આ તો હાલો, તમે હાલો, નહીં, ના તમે તો આલો. હોય નહીં તો કોક રહેતા. દાડો આપણા છે આપણા થાય તાણ. હાલો હાલો તમે હાલો, લાવો. છોકરાને કહેવાથી આલું જા હા. પેલા તું લાવે ને એમાંથી આજજી હવે ભલચા તમે ઘેર તો હું લઈને આવું હો મારે ઉપાડવાના બાકી છે કે એક હાર તો ઉપાડીને- તું માર ઘેર આલી જાય બરોબર અને હા, તમે યાર હું પૈસા કરીને મરી જાવ કોક દાડો પૈસા તાણે. નહીં વાત હા સાચી એટલે છે પૈસા ના કરે રે કોક આવે ને ઘરનું તો એને હાથવો પડે આ સૌ પડે તાણે. પણ બધા ના હાસવાય ને કે આપણે પહેરે એ કશું કેવું ના હોય. હાથા ના હોય અમાર તો નહીં પાડવા યાર તમે હોય. એકદમ તમને અમે ઓળખીએ પાછા હોય. મારા વણસ્યા પૈસા એમનેમ થોડા પૈસા આવે શરીર તોડવા પડે છે અને એમનેમ થોડા પૈસા ઝાડ ઉપરથી જરે છે તાણે અને કે ઘર કર્યું એટલે ઘર તો હવ કરે પણ એ આપણે વિચારવું પડે કે શી રીતના કેટલો ખર્ચો છે તાણી હું તો જઉં તાણ પેલા પૈસા બાકી છે હીરા હાલવા પડશે કે વળી અને પેલા પૈસા લેવા જવું પડશે વળી માગતા જોડો